જરાક પવન ઓછો હોય ને એટલે અમારે પીડી કાઢ નાખવાની મારે માથા તરત તને કડતી નથી જરા મીઠો પ્રોગ્રામ નહીં નથી મચ્છર આમાં શું કાઢ લે હાલ જાય જે થતી હોય થાય આમ આદર તો હે તારો પંપ હોયો ગયો જય શ્રી કૃષ્ણ રામ રામ જય મુરલીધર પછી તો હું આવે મને નથી ખબર હા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આપણા આંબલિયા ફાર્મ ઉપર હા બરાબર ને આંબલિયા ફાર્મ ઉપર તો મિત્રો આજે હે દિવાહો હો પરબનો માહો તો દિવાહાની બધાને હાર્દિક શુભકામના ખાસ કરીને મારી બહેનડીઓને બધાને માવડીઓને બધાને કા હા ખબર નહીં એમાં હું બધા રહેતા હોય કે આપણે કઈ આઈડિયા નથી આગળ ફરાર કરવા હા 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 હાલો ભાઈ જો હવારમાં ઘેરેથી અહીંયા પહોંચી ગયા મછરી ફાડે છે એટલે માથાના કંઈ અચર રહેવા દેતી નથી માથામાં ગરી જાય છે કેમ કે ઉપર છે ને વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ છે પવન હજી ઓછો છે એટલે મછરી ટૂંકમાં એનું કામ કરે છે અમે કરીએ છીએ અમારું કામ દવાના પંપ ભરી લીધા છે પાંદ ઉપર પાણી ખાલી થતું નથી અને હું રાજ્યોભાઈ તો એ મંડાઈ પડ્યા છે અહીં બે પંપ છાંટી લીધા છે આ ત્રીજા ભરી લીધા હવે મેં કીધું વિડિયાની કંઈક શરૂઆત કરી આગળ વધારે છાંટા આવ્યા હતા ને પાંદ ઉપર પાણી ભર્યું છે બાકી શું કેવું છે રાજ્ય તારું કેવું શું હે દવા છાંટવાની છે ને જલસા કરી હા બસ રાજ્ય બીજું તો શું હા રાજ્યાને બીજું કામ મગજમાં આવે જ નહીં કે રેડિયો ચાલુ થાય ને એટલે ભૂલાઈ જાય બાકી અમારે રાજ્યાને પોઈન્ટ ચાલુ હોય બે ભાઈ છાંટતા હોય ને દવા તો અહીં ફૂલ દાંત કાઢતા હોય ઘણા પણ વિડીયો ચાલુ થાય એટલે બધું ભૂલાઈ જાય અને આજે છે ને વાદળા પછી વાદળું ચાલુ રહે છે કન્ટિન્યુ છાંટા આવે ખાલી ઝીણા ઝીણા મચ્છરને ગણ કરે એવા એટલે ટૂંકમાં કામ કરવામાં થોડુંક ડિસ્ટર્બ થાય છે ને પાંદ ઉપર પાણી ભરાઈ જાય ને એટલે દવા હેલી થઈ જાય છે હા બસ એવું આવડે છે ભાઈને જો મિત્રો આ ટાઈપનું પાણી ભરાઈ જાય હવે આના ઉપર આપણી ઝીણી ઝીણી દવાની ઓલી જણ આવે તો શું થાય કે આ હેલું થઈ જાય એટલે દવાનું પ્રમાણ ઘટી જાય એટલે દવા ગણ કરે કે ના કરે ઈરની બાકી ફૂંગીની જે દવા નાખીને એ ફાયદો કરે થોડુંક થડમાં ઉતરે ને તો ગાયની હરહ એમ એટલે ફૂંગીની દવા આવવાની લાગી જાય વાંધો ના આવે પણ ઈરની દવાનું નક્કી નહીં હવે શું થાય તો છાંટી દઈ બીજું કંઈ નહીં આ હિમર માંડવું એક છટાઈ જાય ને એટલે બીજામાં પછી આપણે એવી ઉતાવળ નથી હા રાજુભાઈને ફૂલ આહા હે કે એમાં મારે પંપ નથી પાડવો સનેડેથી છાંટવી છે મોટા બહુ પંપ ઉપાડ્યો હા એ તો પાકો જ છે ને હવે જમાનો આવ્યો હવે હા દી માણસ કે ને આવ્યો હે સમય આવ્યો હા ભાઈ અમારે હવે સમય આવ્યો છે સનેડાનો અને એમાં બધી સિસ્ટમ આપણે ગોઠવેલી છે તો એનાથી જ છટાય ને પણ હવે સનેડો નાખવામાં ગારો પડે છે હજી હિમરમાં ના મજા આવે હિમરમાં જ મજા મોર નહીં આવે ને ઉમાં એમ તો ના થાયરું ના હાલે એમાં પછી છે ને ગારો પડે ને એટલે સનેડો થાયરો ના હાલે ફૈગા રાખે એટલે હાયર ઉપર દવા ના જાય એવા હાટો રજી હવે હું તારું કેવું હે જો આ બધું એક રહતા થઈ ગયું હે હા એ બાજુ થોડુંક વધારે લાગે છે નહીં કહું એવું છે ને જો અહીંયા ભાઈ ઓલો ભૂંડડાનું નુકસાન આવી રહ્યું હેઠાડી હોય ભૂંડડા હોય જો આવી રીતના કરી ગયા કામ
આ જોતા તો હેઠાડીનું લાગે હે રજુ. હા, એ બાજુથી લાલો આવે ને આમથી કાના સાહેબ આવે. જો આમથી કાના સાહેબ આવે છે ને આમથી લાલુ સાહેબ આવે છે. હા, હાબડ બોથે વાતું ના બે સાપોડા જીખીએ. હા, અટાણે શું કરવું એમાં ક્યાં કઈ ભેજું મારવાનું જ છે ને. કાનાભાઈ તો હાલીને કિલોમીટર ચડાવે છે અને આમથી લાલુભાઈ આવે. આજે રવિવાર છે ને, રજા છે. અમારે લાલો કાકાનો દીકરો મોટો અને એ અગત્યમાં ભણે છે. સુરભી અગત્યમાં જ છે પણ બેની નિશાળ આમ અલગ અલગ છે. એક છોકરાઓનું કેમ્પસ છે ને એક છોકરીઓની ગર્લ્સ સ્કૂલ છે. જેમાં લાલીઓ આવે આપણો વાયવાળા ભાગમાં પૂગ્યો છે ને એ માંડવીનો કલર જેવો કેમ છે, કાળો ડિબાંગ જેવો, કંઈ ઘટે નહીં ના. હાલો તો હવે અમે બે કન્ટિન્યુ રાખીને દવાનું કામકાજ, અને કોઈ વિરેન કે મોબાઈલ લેવા આવીએ તો મોબાઈલ આપણે મોકલાવી દે હું ઘેરે. જે દીવાહાનું કંઈ રીએ છે કે શું છે એ આગળ જોઉં તમે. મોકો છોડે નહીં કે હે આવો મોકો છોડે નહીં ભાઈ. ભાઈ તો રે જ નહીં. હવે અમે એક ફેરે જ આવતો હોય ને દીવાહો એક જ વાર આવે ને આ હે હો પરબનો માહો, એને કહેવાય દીવાહો. હા હા, તો હાલો આગળ બનારીઓ વ્લોગમાં કન્ટિન્યુ ને હું રાજીવભાઈ આમાં ચાલી જાય કામમાં ધંધે. માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે દીવાહો. હાલો હવે કરીએ દીવાહાની તૈયારી, વાર્તા સાંભળવાની તૈયારી કરીએ. વાર્તા સાંભળી અને પછી જુવારવા છે દીવાહો એટલે સવારનું બધું કામ થઈ ગયું હે અને હવે વાર્તા સાંભળવાની છે. ચા પાણી દઈ દીધા હે, દવા સાથે વિરેનના પપ્પા અને રાજુભાઈ જઈ અને હવે વાર્તા સાંભળવાની છે. એ સાંભળી અને પછી લાફી કે હીરો કે બનાવીને આપણે જુવારવાનું. જય એ વ્રતમાં, જી વ્રતમાં, જયામાં, વિદ્યામાં. દીવાહાની ખૂબ ખૂબ શુભકામના. બા હવે દીવા ભવન જ કરે છે. કૃષ્ણ, જય માતાજી. દીવા ભર્યો રહ્યા ને હવે જો આપણે વાર્તા સાંભળી દીવો બોલે. ઉજવણામાં એ વ્રતજી વ્રતમાંની ગોળણી કરવી, 5 ગોળણી કરવાની. ગોળણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદા વગેરે આપવાની. વાર્તા. સોનવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો. આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરંત તે પૂજારીજી ગામમાં ગયા અને જવાના માતા પિતાને વાત કરી. સૌ પૂજારીની વાત સાંભળી હર્ષઘેલા થઈ ગયા. મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધૂને હેમખેમ જોઈ બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યા. સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજે દિવસે રાત્રે એ વ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં, વહુ બોલી. આપેલું વચન યાદ છે ને? માં બોલ્યા. હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી. તો લાવ મારો દીકરો. એ વ્રતમાં એ દીકરાની માંગણી કરી અને વહુએ તો પોતાના દીકરો વચન પાડવા એ વ્રતમાંને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપવા પડી કે વહુની પાસે બાળક નથી. તેમને કાંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતના બાળકને કોણ લઈ ગયું? ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે. આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1.5 વર્ષ વીતી ગયું. વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુને દીકરો ઉતર્યો અને જીવ્રતમાં વહુ પાસે વચન મુજબની માંગણી કરી. વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રતમાને આપી દીધો. સવારે સાસુએ આવ્યા અને જોયો તો દીકરો નથી. વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુ દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે, છોકરા ભરખી જાય છે. નહીં તો આમ ન બને. માતાજી તો દીકરા આપે, લઈ થોડા લે. હાલો જો વાર્તા સાંભળી લીધી હે અને આંગળી બાયું ગયું છે એને ભેડકું કરવું તો આ પછી લાફીને કરવી ભાઈ.
લઈ આવ્યા હતા ત્યાં આપણી ગાંઠી ભેળી દીધું અને હવે એ આંકડી ગયા વાર્તા સાંભળી. હવે આપણે શીરો બનાવી લઈએ અને પછી જઈમાં એવરેજ જઈ આવી જીયામાં અને બધાને જુવારી અને પછી આપણે ખાવાનું. અને રાધું છે નહીં અહીંયા એટલે એનું પણ આપણે જુવારવું પડીએ. હાલો ભાઈ, જો આપણે આવી ગયા છે અહીં રસોડામાં અને આ બાજુ બને છે હીરો. હાલો તમને બતાવું. અને દવા છાંટવામાં માંડવાના ટૂંકમાં આપણે બધે દવા છટાઈ ગઈ છે હિમર માંડવામાં કાલના માંડવાના. હવે કંઈક વરસાદ આવતો હતો અને પાંદ ઉપર પાણી ભર્યું હતું પણ આવેલું, બીજું કંઈ થાય નહીં. ફૂંગીમાં રાહત થઈ જાય કદાચ, ઈરમાં નહીં થાય તો ઈર એટલી બધી કંઈ નડે એવી છે નહીં. વલવારો માંડવો છે, કદાચ પાંદ કોકો ખાઈ જાય તો વાંધો નહીં. તો હાલો જો આ બધા હીરો બનાવી બતાવું. હીરો બનાવી લીધો અને હવે જુવાર છે ચારે બાઈ રાતનું એના જુવાર હતી એનો કાંઈ ફોન આવ્યો તો મારું જુવાર છે ને જુવારે લઈને પછી ખાઈ હતી ખવાય. હાલો તો હીરો બની ગયો. ચારે બાયુનું ટૂંકમાં અલગ અલગ વાટકામાં ભરી અને પછી એને જુવારવાનું, પછી અમારે ખાવાનું. હા કે વૈજ્ઞાનિક સાહેબ? વૈજ્ઞાનિક સાહેબ ને એ જ તો એ હા, કાંઈ અને ઘટે. જો આજે મને કહેતા હતા કંઈક બીજી પરીક્ષા મેં તું લીધી છે ને ઓલી શિષ્યવૃત્તિની, એમાંય પાસ થઈ ગયો. નવોદયમાં ના થયો તો એમાં પાસ થઈ ગયો ને તો એને હાથમાંથી હોસ્ટેલમાં મેળવાનો છે ફ્રીમાં. હવે જ્યાં સુધી ભણે ત્યાં સુધી ફ્રીમાં ભણવાનું. થઈ ગયો એને નહીં એ દેવરાજો ને નવોદયની એ કીધી છે એમાં તેલ વાળો ભરાય, અચાર હરખા કર, બારીમાં તેલ ચોઈટું એ વઘારનું. વીરન કીએ નહીં ને હવે પાંચમામાં જ આવે કે નવોદયની તૈયારી કરવાની હે ને તારે? હાલો એ બધું હાઈલા રાખીએ. આ નિવેદ કરવા જુવારવાનું ક્યાં છે? બપોરા કરી અને જો આપણે સનેડાને તૈયાર કરી લીધું છે હાયરુમાં દવા છાંટવા માટે. આ બાજુ રાજુભાઈ ટાંકો તૈયાર કરે છે વાં લઈ જવા માટે. હવે આદરતા છે પણ પ્લાન કરી પાણાવારીનું. હાલો હું લઈ લઉં આપણો સનેડો, રાજુભાઈ લઈ લઈએ મોટું ટ્રેક્ટર. હાલો ભાઈ, પાણાવારી આવી ગયા ને જો અહીંયા ચાલુ કરી દીધું. ત્યાં સુધી જાય મશીન હાલતું તો મારક રિપેર કરતા હતા ને, આ કોલવાથી ચોખંડાવાળો મારક જો વાંચે ઘણી બધી બળ ભરી લીધી છે. અને આપણે એક કેલ્બો અહીં છાંટી લીધો છે. અને જો અહીંયા હેડરેડીનું નુકસાન છે. આ હેડરેડી ઓલી કાંટાવાળી આવે ને એ બગાડી ગઈ જો. અને હાલો આ બીજો કેલ્બો ભરાય છે, 4 કેલ્બા છાંટવા જો છે તો ફટાફટ કરી દઈ. આ છે આપણું દવાનું ઘોરવું. રાજુભાઈ ભરાવે છે, મારે ડ્રાઇવિંગ કરવાનું છે. અને આવી કંઈક આપણી પાણાવારીની માંડવી છે. આમાં માલ થઈ ગયો છે ને તો જ હેઠેડા બગાડે, નકર શું બગાડે? જો જોઈએ આપણે. આ છે આપણી 39 નંબર જો. પણ એકલ્યું મોટા ડેડવા નહીં થાય, સિંગલ કણવાળા ડેડવા થાય છે. હુયા ઘણા છે. એક એક હુયાની કિંમત છે ભાઈ, આને ઢાંકી દેવું પડે પાછું. અને જો આ ટાઈપની માંડવી છે, કુબાઈરનો રંજાડ છે, પાન બધા કાપેલા છે, પોપટી એ દેખાય છે, જોઈ રહી ઉડી ગઈ. હાલો ભરાઈ ગયો કેલ્બો, રાજુભાઈ એમ કહે છે.
ભાઈ નેહડે આજ અંધારું થયું હે 8:30 અહીંયા નહીં વાગી ગયા હે અને હજી બે ત્રણ ઉઠલું થાય હા આજ પાણાવારીએ જવામાં ટૂંકમાં 3-3:30 ઘેરે કરી નાખ્યા હતા ને એટલે મોડું થઈ ગયું. હાલો ભોળાનાથનું નામ લઈને અહીંયા પૂરું કરી દઈએ ને તો પછી વારો કાલ વાડીનો આવે આયરુવારામાં. હાલો ફટાફટ આ 2 ડોયલું જેટલું ઘટ્યું નહીં નાખી દે જવા દે. સાડા 9 જેવો ટાઈમ થયો નાહી ધોઈને હવે ખાવા બેઠો છું. ચાલુ કરી દીધું હે. કોઈને ખાવું હોય તો હાલો. આછી પાતળી ભરેલી વેફર અને બટેકાની સૂકી ભાજી તો ઝેરું પાણી કરી લઈ. તમારે કોઈને ખાવું હોય તો આવી જાઓ અને હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.